નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે જીરુના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આ સપ્તાહ દરમિયાન જીરાના વાયદામાં નીચેના સ્તરેથી સુધારો થતો જોવા મળ્યો છે। હાલમાં ગુજરાતમાં દૈનિક ધોરણે 90,000 બોરીથી 1 લાખ બોરીની વચ્ચે નવા જીરાની આવક થઈ રહી છે। વધતી આવકોની સાથે માંગ પણ જળવાયેલી રહી હોવાથી ભાવને ટેકો મળી રહ્યો છે। હાલની સ્થિતિએ ખેડૂતોને ₹3,800 થી ₹4,200ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે। માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન જીરાની આવકો વધારે થતી હોય છે અને આ સમયગાળા દરમિયાન જ જીરાની માંગમાં પણ વધારે હોય છે। નીચા ભાવને કારણે છેલ્લા થોડા મહિનાઓની જીરાની નિકાસ પણ વધી છે। છેલ્લા 2 વર્ષની સરખામણીએ આ સિઝનમાં જીરાના ભાવ ખૂબ જ નીચા છે। આ સિઝનમાં જીરાનું ઉત્પાદન સારું થવાનો અંદાજ રજૂ થયો છે અને ગત સિઝનનો જૂનો માલ પણ સારા એવા પ્રમાણમાં છે। ત્યારબાદ આજના જીરાના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા 3,435 થી 3,951, રાજકોટ 3,600 થી 4,140, જેતપુર 3,200 થી 3,900, રાપર 3,200 થી 4,151, મહેસાણા 3,635 થી 3,635, ભચાઉ 3,800 થી 4,150, વાંકાનેર 3,400 થી 4,051, સાવરકુંડલા 3,600 થી 4,141, પાટડી 3,680 થી 4,160, જુનાગઢ 3,500 થી 4,045, ભીલડી 3,641 થી 4,170, મોરબી 3,450 થી 4,036, સિદ્ધપુર 3,615 થી 3,775, બહુચરાજી 2,500 થી 3,801, પાટણ 3,200 થી 4,275, પાંથાવાડા 3,425 થી 3,948, ભાવનગર 3,710 થી 4,400, થરા 3,291 થી 4,226, સિહોરી 3,300 થી 4,100, અમરેલી 2,310 થી 4,345, થરાદ 3,201 થી 4,886, દિયોદર 3,450 થી 4,250, વિસનગર 3,270 થી 3,270, હારીજ 3,800 થી 4,300, ધાનેરા 3,700 થી 4,240, વિરમગામ 3,600 થી 4,055, સમી 3,700 થી 4,350, બોટાદ 3,655 થી 4,230, માંડલ 3,751 થી 4,301, ડીસા 3,500 થી 4,211, સાણંદ 3,610 થી 3,610, હળવદ 3,800 થી 4,210, લાખણી 3,750 થી 4,001, અંજાર 3,250 થી 4,160, વારાહી 3,800 થી 4,600, તળાજા 2,850 થી 4,095, ઊંઝા 3,500 થી 5,450। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।